બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। આજ રોજ ઈદ ઉલ અઝહાનો મુબારક પર્વ અને દિવસ છે। એ દિવસે મુસલમાનો પોતાના પરવરદિગારની સમક્ષ તેના જ હુકમથી તેની બનાવેલી મખલૂકની કુરબાની પેશ કરે છે અને તેને ખુશ કરવા માટે અલ્લાહ તાલાના હુકમથી એક જાનવરની કુરબાની આપવામાં આવે છે। અમારો માન્યતા અને અકીદો એ છે કે આ પૂરી કાયનાત અને પૂરી સૃષ્ટિનું સર્જન કરનાર એક જ છે અને અલ્લાહ છે। તે અલ્લાહે ઇન્સાનોને પણ પેદા કર્યા છે અને બીજી તમામ જે સૃષ્ટિ છે તેને પણ પેદા કરી છે। ઇન્સાનોના ફાયદા માટે અલ્લાહ તાલાએ આખી કાયનાત અને સૃષ્ટિને બનાવેલી છે। તે અલ્લાહના હુકમથી આજના દિવસે કુરબાની પેશ કરવામાં આવે છે અને એ ભાવના જગાવવામાં આવે છે કે જે અલ્લાહે પૂરી ઇન્સાન અને તમામ દુનિયાને સર્જન કર્યું છે તેના હુકમ પર પોતાની જાન માલ પોતાની આલ ઔલાદ બધી જ વસ્તુઓ કુરબાન કરવા માટે એક મુસલમાન તૈયાર રહે છે। એ જ આ ઈદનો ખાસ સંદેશ અને પેગામ છે।